નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार दोस्तों, आज આપણે ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે એની આપણે ચર્ચા કરવાના છીએ। એના સંપૂર્ણ સોલ્યુશન છે આપ ગણતરી સાથે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। અને તમે બધાએ સરસ રીતે સાચું પેપર લખ્યું જ હશે, તો તમે કેવું લખ્યું છે અને કેટલા માર્ક્સ તમને આવી શકે છે એ તમે અહીંયા કને તમારી રીતે સોલ્યુશન જોઈ અને ગણતરી કરી લેજો અને તમને કેટલા માર્ક્સ આવશે એ તમે કમેન્ટ સેક્શનની અંદર જઈ અને ચોક્કસ જણાવજો। તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન 1 ની, જેની અંદર ખાલી જગ્યા તમારે પૂરવાની હતી। તો તમે જોઈ શકો છો પહેલી ખાલી જગ્યાની અંદર 10%, બીજીની અંદર 50%, ત્રીજીની અંદર 3% અને ચોથીની અંદર 25%। તો આ રીતના તમારી ચારે ચાર ખાલી જગ્યાનો જવાબ જે છે એ અહીંયા કને તમને આપણે અહીંયા કને આપી દીધેલા છે। તમે જોઈ લેજો કે તમારી ખાલી જગ્યાઓ કેટલી સાચી પડી છે। તો અહીંયા કને તમને આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે એ તમે અહીંયા કને ગણતરી સાથેનું સોલ્યુશન છે એ આપણી ચેનલ ઉપરથી અહીંયા કને જોઈ શકો છો અને દરેક વિષયના પેપર છે તમને મળી રહેશે। ચલો એના પછી આપણે તમારે દાખલા ગણવાના હતા, તો અહીંયા કને દાખલા તમે જોઈ શકો છો। પહેલો દાખલો છે 500 માંથી 5, એ રીતના આખી ગણતરી કરીને તમને આપી દેલો છે, જવાબ આવશે 1%। બીજા પ્રશ્નની અંદર 50 + 30 + કેરી બરાબર 100, તો જવાબ આવશે અહીંયા કને 20%, કારણ કે 50 ને 30 80। ચલો એના પછી ત્રીજો પ્રશ્ન પણ અહીંયા તમને ગણતરી આપી છે। ચોથા પ્રશ્નની અંદર 2/4 એટલે કે 1/2 જવાબ આવશે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને પ્રશ્ન છે જોતા જજો। ચલો એના પછી પ્રશ્ન 2 ની વાત કરીએ તો ખરા ખોટા છે, પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું અને ચોથું સાચું। તો આ રીતના તમે ખરા ખોટાના જવાબો તમે છે એ ચેક કરી લેજો। ચલો એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન 2B ની। તો પ્રશ્ન 2B ની અંદર તમારે દાખલાઓ ગણવાના છે। એ દાખલાઓ ગણતરીની અંદર સૌથી પહેલો દાખલો જે છે 2000 × 100 / 40,000, તો જવાબ આવશે 5%। એ જ રીતના બીજો છે 100 માંથી 20, તો 20,000 માંથી કેટલા, તો 20,000 × 20/100 એટલે કે 4,000 રૂપિયા જવાબ મળશે। અહીંયા કને I = PRT/100 એ તમારે સૂત્ર મૂકવાનું છે અને એની તમે ગણતરી કરશો અને છેદ ઉડાડશો તો 720 રૂપિયા તમને જવાબ મળશે। ચલો નેક્સ્ટ એના પછી વાત કરીએ પ્રશ્ન 3A ની। તો પ્રશ્ન 3A ની અંદર તમારે કિંમત શોધવાની હતી, એટલે કે ગુણાકાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો 5/10 ને ગુણાકાર કરશો તો 1/3 તમને જવાબ મળશે। બીજો પ્રશ્ન છે જેમાં ભાગાકાર કરવાનો હતો, તો ભાગાકાર છે એ પણ આપણે ગુણાકારની રીતે જ કરીએ છીએ। તો અહીંયા જોઈ શકો છો -3/7 × 2/1, 1/2 છે ઉલટી જશે તો જવાબ આવશે -6/7। એના પછી તમારે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે, એટલે કે -1/2 સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। તો આ રીતના તમે એને દર્શાવી શકશો। એ જ રીતના 1/2 છે એને તમે અહીંયા આ રીતના દર્શાવી શકશો, 0 અને 1 ની વચ્ચે આવશે। તો આ તમામ જે સંખ્યા રેખા ઉપર કરવાની છે સંખ્યા એને આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી છે। 3/2 તો એ 1 અને 2 ની વચ્ચે આવશે। -5/8 તો એ પણ 0 અને -1 ની વચ્ચે અહીંયા કને આ રીતના તમને આવશે। તો આ રીતના તમારે દરેક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકશો તમે। 3/8 અને 7/8 બે સંખ્યાઓ દર્શાવવાની છે, તો એ પણ 0 અને 1 ની વચ્ચે આવશે। 8 ભાગ પાડવાના છે, તમે આ શીખી જ ગયા હશો, તમે સરળતાથી સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધેલું હશે। ચલો એના પછી વાત કરીએ આપણે પ્રશ્ન 4A ની, જેની અંદર તમને જોડકા જોડવાના કીધેલા છે। તો જોડકા જોડવાનું તમે જોઈ શકો છો। પહેલાની સામે શું આવશે, તો કે B, બીજાની સામે આવશે D, ત્રીજાની સામે આવશે C અને ચોથાની સામે આવશે A। તો આ રીતના તમે અહીંયા કને જોડકા જોડી શકો છો। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 4B ની। તો જેની અંદર તમને દાખલાઓ ગણવાના છે, ઉકેલ શોધો, કોઈ પણ બે તમારે છે, 6 માર્ક્સ છે। અહીંયા જોઈ શકો છો સૌથી પહેલાં ક્ષેત્રફળ તમને આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું, એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ, તો 480 આપેલા છે અને પાયો ગુણ્યા 20 સેમી ઊંચાઈની આપેલી છે, તો જવાબ તમને અહીંયા મળશે 480/20 એટલે કે 24। બીજું જે છે ક્ષેત્રફળનું સૂત્ર સીધું વાપરવાનું છે। 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ, તો અહીંયા કને 1/2 16 × 2 કરશો એટલે તમને સરસ રીતે જવાબ આવી જશે। ત્રીજો પ્રશ્ન છે વર્તુળનો પરિઘ તમારે શોધવાનો છે। તો અહીંયા કને 2πr નું સૂત્ર મૂકશો તો જવાબ તમને મળશે 176 અને ખર્ચ જે છે 176 × 20 કરશો એટલે 3520 રૂપિયા એનો ખર્ચ તમને મળી જશે। તો આ રીતના તમને વાડ બનાવવાનો ખર્ચો છે એ મળી જશે। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 5A ની, જેની અંદર તમને પદો છે એ આપેલા છે। પહેલા પ્રશ્નની અંદર તો પદો થશે 3x અને y, સહગુણક જે છે n નો ઈચ્છા આવશે। ત્રીજા પ્રશ્નની અંદર વિજાતીય પદો છે અને ચોથાની અંદર 3x। કોઈ પણ ઉદાહરણ તમારે અહીંયા કને લખી શકો છો।
તમે કોઈ પણ ઉદાહરણ એક પદીનું ઉદાહરણ તમે અહીંયા કને સરળતાથી તમને જે યોગ્ય લાગે એ લખી શકો છો। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 5B ની, જેની અંદર કિંમત શોધવાના દાખલાઓ જે તમને આપેલા છે, કિંમત શોધવાના દાખલાઓ છે એ બિલકુલ બહુ એકદમ સરળ જ હોય છે। જેની અંદર તમારે પહેલો જ દાખલો છે m+12, જ્યાં mની કિંમત 3 તમારે મૂકવાની છે, એટલે કે 3 + 12 = 15। પછી n² - 4, nની જગ્યાએ 2 મૂકવાના છે તો જવાબ આવશે 0। a² + v² બંનેની કિંમત મૂકશો તો અહીંયા જવાબ મળશે તમને 10। એના પછી વાત કરીએ આપણે 6 ની, તો જેની અંદર તમારે વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાના છે। તો પહેલાની અંદર પહેલો વિકલ્પ જે છે એ તમારે વિકલ્પ કેટલો આવશે તો કે 2⁹ એ આવશે। પછી 5⁶ આવશે B। ત્રીજા વિકલ્પની અંદર તમારો ઓપ્શન આવશે ડ, એટલે કે 6.595 × 10⁴ અને છેલ્લામાં આવશે બ 30,650, એટલે અ આવશે છે ચોથાની અંદર અ। ચલો એના પછી આપણે વાત કરીએ 6B ની, તો 6B ની અંદર તમારે શું કરવાનું છે, સાદુરૂપ આપીને ઘાત સ્વરૂપે લખવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા કને ઘાતાંકના નિયમો પ્રમાણે ઘાતનો સરવાળો થાય પહેલામાં, એટલે કે 3⁹ આવશે। બીજાની અંદર બાદબાકી થશે તો બાદબાકી તમે જોઈ શકો છો 6⁻3। ત્રીજાની અંદર પણ સરવાળો થશે તો સરવાળો અહીંયા કને ડાયરેક્ટ આપણે 6 + t કરી દેશું। અને ચોથાની અંદર તમને અહીંયા કને ઘાતના નિયમ પ્રમાણે તમારે કરવાનો છે, તો એનો જવાબ આવશે 2⁻12, એટલે કે 4 અને 3નો ગુણાકાર થશે। ચલો એના પછી વાત કરીએ આપણે પ્રશ્ન 7ની, કે જેની અંદર તમારે માંગ્યા મુજબ કરવાનું છે। તો ચોરસ આકાર માટે સમિતિ રેખાની સંખ્યા કેટલી બનશે તો 4 બનશે। અને બીજું જે છે તમારે પરાવર્તિત સમિતિ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે, તો 0 અને x। અને જે તમારે આકૃતિ દોરવાની છે કે જેની તૂટક રેખા ઉપર પ્રતિબિંબ વડે આકૃતિ દોરો તો તમારે અહીંયા કને આકૃતિ આ રીતની થશે। ચોથા પ્રશ્નો જે છે એની અંદર તમારે સમિતિની અક્ષ તમારે દોરવાના છે। તો સમિતિના અક્ષ જે છે એ તમને આ રીતના 1, 2, 3 અને 4 અક્ષ મળી જશે। પછી 5મા પ્રશ્નની અંદર જવાબ આવશે 2, એનો ક્રમ તમારે જણાવવાનો છે તો 2 આવશે। છઠ્ઠા પ્રશ્નની અંદર તમારે આ રીતના ચોરસ જે છે એ આવશે। છઠ્ઠા પ્રશ્નની અંદર ચોરસ, પછી 7માની અંદર આ રીતના ડી જેવો, એટલે કે અર્ધવર્તુળનો આકાર બનશે। 8મામાં 4 આવશે। એ જ રીતના 9માની અંદર તમને જે જવાબ મળશે કયા આકારનો પરિભ્રમણ 180 હોય છે, તો લંબચોરસ, સમબાજુ, ચતુષ્કોણ। અને છેલ્લે 10મો પ્રશ્ન જે છે એની અંદર રેખિક સમિતિવાળો જે છે એમાં ચોરસ અને લંબચોરસ। તો તમારે આ રીતના પરિભ્રમણ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય તો એ ચોરસ અને લંબચોરસમાં 1 કરતું વધુ હોય છે। ચલો વાત કરીએ પ્રશ્ન 8ની અંદર જોડકા છે, પહેલામાં C, બીજામાં D, ત્રીજામાં A અને ચોથામાં B। આ રીતના તમે સરળતાથી આ જોડકાઓ છે એ તમે સરળતાથી જોડી શકો એવા એકદમ સહેલા જોડકાઓ તમને અહીંયા કને આપેલા હતા, જેને આપણે અહીંયા જોડી દીધેલા છે, તમે જોઈ શકશો। ચલો પ્રશ્ન વાત કરીએ 8B ની અંદર, તો 8B ની અંદર તમને પહેલી જ આકૃતિ જે આપેલી છે એમાં કેટલા સમઘન છે, તો એની અંદર 4 સમઘન છે એ દેખાય છે। પછી બીજું જે છે એની અંદર તમને શું આપેલું છે કે તમે 3 સેમી બાજુવાળા આપણે જે સમઘન બાજુમાં રાખીએ તો એની લંબાઈ થશે 6 સેમી અને પહોળાઈ થશે 3 સેમી। એ જ રીતના ધાર, ફલક અને શિરોબિંદુ તમારે શોધવાના હતા ત્રીજા પ્રશ્નની અંદર આકૃતિમાં, તો ધાર થશે 12, ફલક 6 અને શિરોબિંદુ આવશે 8। આ રીતના આપણે સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ આપણે અહીંયા કને જોઈ લીધું છે। તો તમે ખાસ કરીને જ્યાં તમને યોગ્ય લાગે અને ગણતરી તમને જ્યાં ન સમજાય તો ત્યાં કને વિડીયોને સ્ટોપ કરીને અથવા તો વિડીયોને બીજી વખત જોઈને પણ તમે આ ગણતરી બરાબર સમજી લેજો, જેના કારણે થઈને તમને જે પણ પ્રશ્ન આવડ્યા હશે એ પ્રશ્ન તમે સાચા લખ્યા છે કે ખોટા લખ્યા છે એ ચેક કરી શકશો। અને જે પ્રશ્ન કદાચ તમને નહીં આવડતા હોય તો એ પ્રશ્નનું સોલ્યુશન પણ અહીંયાથી તમે સરળતાથી શીખી શકશો અને મેળવી શકશો। તો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ છે એ તમને મળતી રહે। તો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો।